તો ગાઈસ સ્વાગત છે તમારું DJ9 જીમ રેટના વિડીયોમાં અને આજે આપણે જોઈશું બિગિનર લેવલના વર્કઆઉટની અંદર શોલ્ડર વર્કઆઉટ બિગિનર્સે કઈ રીતે કરવાનું છે, કયા કયા વર્કઆઉટ્સ લેવાના છે એ આજે આપણે જોઈશું. ચાલો જોઈએ. તો ફર્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું મશીનની અંદર શોલ્ડર પ્રેસ. તે મેક્સિમમ સેફ્ટી પ્રોવાઈડ કરે છે. આઇસોલેશન ફોર બિગિનર્સ ઓર હાઇપરટ્રોફી ખૂબ જ સારી હોય છે, બિગિનર્સ માટે ખૂબ જ સારું છે. આ જ વર્કઆઉટ તમે બાર્બલની અંદર પણ લઈ શકો છો. બાર્બલની અંદર ફરક એટલો છે કે તેમાં તમે હેવી જઈને સ્ટ્રેન્થ વધારી શકો છો. આ વર્કઆઉટને તમે ડમ્બેલમાં પણ પરફોર્મ કરી શકો છો. નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું લેટરલ રેઝિસ, જે પ્રાઇમરી આઇસોલેટ કરે છે લેટરલ એટલે કે સાઇડ ડેલ્ટોઇડ્સને. નેક્સ્ટ આપણે લઈશું ફ્રન્ટ રેઝ, જે પ્રાઇમરી આઇસોલેટ અને ટાર્ગેટ કરે છે એન્ટેરિયર ડેલ્ટોઇડ્સને, જેને આપણે ફ્રન્ટ શોલ્ડર કહીએ છીએ. નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું રિયર ડેડ ફ્લાય, જે પ્રાઇમરી ટાર્ગેટ કરે છે પોસ્ટેરિયર ડેલ્ટોઇડ્સ એટલે કે આપણે જેને રિયર શોલ્ડર અથવા રિયર ડેલ્ટોઇડ્સ કહીએ છીએ તેને. જે લોકો નવા છે તે લોકોએ આ રીતે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે પેકડે ફ્લાય મશીનને રિયર ડેલ્ટ માટે સેટ કરી અને આગળ જતાં સ્લો જવાનું અને શોલ્ડર સુધી જ પાછળ આવવાનું રહેશે. નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું શ્રગ્સ, જે પ્રાઇમરી ટાર્ગેટ કરે છે ટ્રેપેઝિયસ મસલ્સ એટલે કે ટ્રેપ્સ, જેને તમે કોલર પણ કહો છો. તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે પરફોર્મ કરવાનું રહેશે.